હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? મજામાં જ હશો। તો તમે જોઈ શકો છો સવારનો નજારો તો કંઈક અલગ જ હોય છે। પછી તો આપણે ઉઠી ગયા હતા વહેલા, કારણ કે આપણે બનાવવાનું હતું ટિફિન। અમારે રોજ સવારે વહેલું ઉઠીને ટિફિન તો બનાવવું જ પડે। તો તમે જોઈ શકો છો વાગી ગયા હતા ઘડિયાળમાં 6। પછી તો આપણે ઘડીક નજારો જોઈ ફ્રેશ થઈને વયા ગયા કિચનમાં જઈને જોયું તો આજે તો બનાવવાની હતી ચણાની દાળ। તો આપણે ચણાની દાળ બનાવવા માટે પંખો કરી લીધો ચાલુ। પંખો તો ચાલુ કરવો જ પડે, આ ઉનાળાની ગરમી તો સવારમાં પણ આટલી ગરમી થતી હોય। પછી તો પંખો ચાલુ કરીને અહીંથી પણ થોડોક નજારો જોઈ ને પછી તો આપણે બનાવવા લાગ્યા ટિફિન। તો તમે જોઈ શકો છો ટિફિન બનીને રેડી છે। પછી તો હેમતબેન કરી લીધો નાસ્તો ને પછી તો એ વયા ગયા સાઈડ ઉપર, મને કરી દીધું બાય ને પછી તો નીકળી ગયા એના કામ ઉપર। એ કામ ઉપર નીકળી ગયા ને આપણે આપણું લઈ લીધું કામ। પહેલાં નાખી દીધા વોશિંગ મશીનમાં કપડાં નાખીને પછી નાખી દીધું લિક્વિડ નાખીને તે કપડાં ધોવા મશીનમાં તો કપડાં ધોવાનું ચાલુ થઈ ગયું હતું, પણ બીજું કામ તો આપણે જાતે જ કરવું પડશે। એટલે પહેલાં તો આપણે આપણા લઈ લીધા સાધનો, અને એમાંથી પહેલાં આપણે લઈ લીધું વાસણ ઉટકવાનું। પહેલાં આપણે વાસણ ઉટકશું ને પછી બીજું બધું બાકીનું કામ કરશું। તો વાસણ ઉટકવાનું કરી દીધું હતું ચાલુ। તો વાસણ તો ઘાયઘા થઈ ગયા હતા, હારોહાર કિચન પણ સાફ કરી જ નાખ્યું હતું। કિચન સાફ કરીને પછી મેં લઈ લીધી હતી સાવણી લઈને પછી આપણે તો બધેથી જારા કચરા પણ હારોહાર કરી જ નાખ્યા। પછી તો શું સવારનો નજારો તો તમે જોઈ શકો છો કેવું હોય આપણું ઘર, ને સવારમાં કામે કેટલું હોય। પછી તો આપણે કરી નાખ્યું ફ્રીજ સાફ કરીને હારોહાર બધું સાફ કરી જ નાખ્યું। પછી તો હારોહાર પોતા મારવાનું પણ કામ ચાલુ કરી દીધું। પોતા મારીને કપડાં પણ સૂકવી દીધા। કપડાં સૂકવીને બધુંય કામ થઈ જ ગયું હતું, કપડાં પણ સૂકવી દીધા હતા અને આખું ઘર પણ ક્લીન કરી જ નાખ્યું હતું હારોહાર। પછી તો હું કિચનમાં ગઈ કે ખાવાનું મન થયું હતું એટલે કાઢી લીધું તરબૂચ ને કરી દીધી એસી ચાલુ ને તરબૂચ ખાઈને આપણે તો બપોરે કરી લીધો ઘડીક આરામ કરીને ઉઠ્યા તો વાગી ગયા હતા 5 વાગી ગયા તો પાછું કંઈક ખાવાનું મન થયું એટલે તો આપણે પાછું ફ્રીજમાંથી કાઢી લીધી ચેરી કાઢીને આપણે તો ખાઈ લીધી ચેરી ખાઈને પછી ટીવી જોવાનું મન થયું તો ઘડીક જોઈ લીધી ડાગલા તો પહેલાં બહુ જોવાની મજા આવતી, પણ હજી મને તો ક્યારેક આ છોટા ભીમ જોવાનું મન થાય છે એટલે હું તો હજી ક્યારેક છોટા ભીમ જોઈ લઉં। છોટા ભીમ જોઈને પછી સાંભળવાનું મન થઈ ગયું સોંગ પણ હારોહાર સાંભળી જ લીધા। સોંગ ઘડીક વાર સાંભળીને પછી જોયું તો હેમત પણ કોલ આવી ગયો હતો કે હું આવું છું। પછી તો હેમત આવી ગયા હતા ને ઘડીક અમે હારોહાર ટીવી જોઈને પછી પાછા અમે ગયા બકાલા માર્કેટ। પછી નીકળી ગયા બકાલા માર્કેટે, કારણ કે આજે બકાલું લેવાનું હતું, 2-3 દિવસ થા ગયા નહોતા એટલે પછી તો અમે વયા ગયા બકાલા માર્કેટે। બકાલું લેવા જઈએ ને પાણીપુરી ન ખાઈએ એવું તો બને જ નહીં, પાણીપુરી તો ખાવી જ પડે। પાણીપુરી ખાઈને અમે તો આવી ગયા હતા ઘરે આવીને જોયું તો મહેમાન પણ આવી ગયા હતા। પછી તો આજે મહેમાન આવ્યા હતા, આગળનો વિડીયો બનાવવાનું ભૂલાઈ જ ગયું। તો મારા આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય બાય।